એક દીકરીની જિંદગી કેવી હોય છે? જ્યારે તે 20 વર્ષની થાય પછી તેની આખી જિંદગી જ બદલાઈ જાય છે. કારણ કે જ્યારે મંગળસૂત્ર નામનો દોર બાંધવામાં આવે છે ત્યાર પછી કદર થાય તો ઠીક, નહીંતર એ પારેવડું આકાશમાં ઉડતું તો દેખાય છે પણ તેનો દોર બીજાના હાથમાં હોય છે અને આખી જિંદગી પરિવારના ઇશારે ઉડતી રહે છે. 4 દિવાલ વચ્ચે ફડફડતી રહી જાય છે. સાહેબ, અરે કદર કરજો એ લક્ષ્મીની, જેણે હજારોમાંથી તમને પસંદ કર્યા છે. બાકી 200 વાળી કુર્તી લેવા જાય ને તો પણ આખી દુકાન વિખાવે છે. એ પારકા ઘરનું પારેવડું છે, તેને મજબૂત બનાવો, મજબૂર નહીં. તેના પણ સપના હોય છે આકાશે ઉડવાના, પણ જ્યારે ખોટી જગ્યા મળી જાય ને ત્યારે પાંખો જ કાપી નાખવામાં આવે છે. સમુદ્ર જેવા સપના તેના સાસરિયાના સમુદ્રમાં તણાઈ જાય છે. સ્ત્રીને લક્ષ્મી ગણવામાં આવે છે, પણ અફસોસ કે ખાલી ગણવામાં જ આવે છે. સાહેબ, તમારા ઘરે 20 વર્ષની દીકરી હોય અને 20 વર્ષની પુત્રવધુ હોય અને મારા તમારા જેવો માણસ આવે અને જો પારખી ના શકે ને તો તમારે માતાજીને દીવો કરવાની જરૂર નથી. માતાજી ખુદ તમારા ઘરે આવીને દીવો કરશે. સાહેબ, જો ઉમરાવાળી ખુશ હશે ને તો ડુંગરાવાળી આપોઆપ ખુશ થઈ જશે. અને જરા વિચાર કરજો, હરેક દીકરી તેના પિતાના સરની તાજ હોય છે, કોઈના બાપની મોહતાજ નહીં. આપણે ખાલી 2 દિવસ બહારગામ જઈએ તો પણ ઘર યાદ આવે છે. તો પછી જેમણે 20-20 વર્ષ જે આંગણામાં વિતાવ્યા હોય તે આંગણું અને માની મમતા મૂકીને આવી હોય તેને આઝાદ રહેવા દો. 18 વર્ષની દીકરી પાસે 50 વર્ષની સ્ત્રીની સમજણ ના હોય, તેને થોડો સમય આપો. સાહેબ, જય માતાજી. સમજાય તેને વંદન.